પડે નહીં કાંઈ તો નહીં કાંઈ કેવું પડે બધી તારી નજરે એ કિતાબો ઉગાડી નમો મંગલારું બહુ છે નમો મંગલારું બહુ ચરણ નમો મંગલારું મંગલા સાયર નેરું થોડી સાયર નેરું થોડી ઘટમાં ગણે જેવા જેવા એ મળ્યા માનવી માનવી એવી કરીએ વાતડીઓ ઉડા મન દાદા ખુદિયા મલડી અલી દેવી મરી ઉઘરેજની વડિયુની દેવી મરી કાંડી હાથણી ના સુહાગની જમતી દેવીએ મારી માં હરખુએ પડાઈ કરી મારી નાઈતે ટપોરો માર્યો ખબર માનણીયાની દેવી તું કેસ કે ખમા મારી નાઈત ને ખમા મારી વસ્તી ને નાઈત ને ખમા કેસી તો બરોબર છે આ માનવ ડોહો 70-80 વર્ષના વાણા વીતી ગયા પાપણે પરિપ્રેગના ભીડી વર્ણા વાળ બૈના મળે નથી દીકરી નથી દીકરો વસ્તી તો તારે છે નહીં ખમા કેસ કે ને અને તઈએ મારા બાપ માનણીયા પાઈ મારી સંખલ પરી મારી ધોરી હાડીના હણકારની દેવી મારી બેસરી આવી હો ખમા મારી નાચ મારી હરખોડી મને મોઢામાં કોરિયો અને માથે ટૂંબો મારો માં મારી નાચ મને માથે ટૂંબો મારો અને કદાચ ગણતરિયા દી થાય આજુ માનણીયાની દેવી બોલું બેસરી બોલું અને બેટા કદાચ ગણતરિયા દી થાય અને મારી હરકુડીના ઘરે જો હુરિયા જેવો નામાધારી દીકરો ન દઉં ને એ તરી તો મને બે શરીર મને ભોજ લાગી જાય ભાઈ શરીર મને ભોજ લાગી જાય ભાઈ મારી ધોરી હાડીના દેવી દેવી મને દાદા માનણી મારી નાયક બોલી મારી આવી તો 84 જાતરું જમી ગઈ 84 વાર બોલી છે પણ તે કોઈ દી બોલના તોલ ન કર્યા બોલી છે તો ઘણી વખત પણ કોઈ દી બોલીને પૈદી નથી અરે મારી નાયક આજ બોલીને બીજો બોલ નહીં માંડું મારી અમને નાયક ને ખબર કેમ પડે
કે તું 80 વર્ષે આ માને ડોહો હરકુ ડોહી એનું મેણું ભાંગીશ, અમને નાયકને કાંઈક વિશ્વાસ બે એવું તો કઈ તો એ વસન નતો દીધો, વધાવો નતો દીધો, ઝાંક્યું નતું લીધું, તો એ માના ડોહાના મુખે બેસરી બોલી ખામરો મરી નાય. મારું પ્રમાણ જોઈ છે ને, આજે માનનીયની બેસરી બોલું. આ મારા મઠ પાછળ 60 વર્ષની હુકાઈ ગયેલી રાયણ છે, રાયણ 60 વર્ષની હુકાઈ ગયેલી રાયણ છે. અને રાયણનું જે લાકડું છે ને એને ઘણ ખાઈ ગયા છે, એમાં લોટ ઉડે છે. પણ સાંભળો બેટા, અત્યારે દી આથમો છે, મારા રંગતિયા તાવાનો સમય થયો છે, અને કદાચ કાલ સવારનો દી ઉગે, પ્રભાતનો પોર થાય, રવિ ભાણ, સૂર્યનારાયણ ઉગે, અને જો દી ઉગે અને જો હુકાઈ ગયેલી રાણ જો લીલી કરું તો માનજો માનનીયની બેસરી બોલી દીઓ, માનનીયની બેસરી બોલી દીઓ. એટલે કહેવાનું મારી ખોરી રાણ ના હુકારલી મારી ગાંડી હાથણી ના સુવાગની દેવી મારા બાપ ભુરિયા માનણીયાની. એક એક કડી પાછળ એની વ્યાખ્યા હોય. આપણે કહીને મારી ગાંડી હાથણી ના સુવાગની દેવી, દેવીએ દીકરો દીધો હુરિયા નામનો, અને 7 વર્ષનો હુરિયો થયો, અને કડીનો મલાવરો બાદશાહ, અને જેની હુરમાઈ કહેવાય, બેગમ કહેવાય, એનું રતન પારેવું, એ રતન પારેવું કોઈ પારાધીએ મારી નાખ્યું, અને આરોપ મારા બાપ હુરિયા માથે આવ્યો. 7 જ વર્ષની ઉંમર. કડીના મલાવરાને કીધું તમારું રતન પારેવું હતું ને, ઓલા કારીવેલ વાઘરીના છોકરાએ મારતા, એલા જા, જે કારીવેલનો છોકરો હોય, વાઘરીનો છોકરો હોય, એને અંધાર કોટડીમાં પૂરી દે, કડીની અંધાર કોટડીમાં પૂરી દો. અને કાલ સવારનો દી ઉગે ને, અને આપણી કડીની હાકડી શેરી છે, હાકડી બજાર, હાકડી બજારમાં એને હુડાવી, અને આપણી નવાઈની માલિકા ગાંડી હાથણ કહેવાય છે, ગાંડી હાથણ, ગાંડી હાથણ કહેવાય છે. ગાંડી હાથણ ને 12 ભઠ્ઠીનો દારૂ પાવ, અને હાકડી શેરીમાં હુરિયાને હુડાવી, અને ગાંડી હાથણના પગ નીચે હુરિયાને કતરી મારી નાખો. એસી વર્ષે દીવીએ દીકરો દીધો હોય, અને ઈ દીકરાને કડીના મલાવરો પકડી ગયો હોય, અને ઈ માને ખબર પડી હોય, ભલા માણા વિલાપમાં કઈ બાકી રાખે. મારી દેવી રૂઠી ગઈ, મારી દેવી મારો હુરિયાનો ધણી મટી ગઈ. એસી વર્ષે આ હતું દીકરો દીધો તો, 80 વર્ષે મને દીકરો દીધો. આજે દીકરો 7 વર્ષનો થયો ને, કડીના મલાવરા પાયે મરવા બેઠી ને, અને તઈ મારી બેસરી, મારી રૂપણી, મારી મોગી, મારી સીધુડી, મારી મેલડી,
મારા બાપ માનણીયા ભાઈ આવી નથી રહ્યો મારી હરખુડી રોમા અને કાલ આવવાનો દી ઉગે અને હાકડી શેરીમાં મારા હુરિયાને હુડાવે અને ગાંડી હાથડીને લાવે અને બેટા ઈ ગાંડી હાથડી માથે જો મારા હુરિયાને સવારી કરાવું અને જો કડીના કાંગરા જો નો ભાગી નાખું ને તેની મને માનણીયાની દીવીને મને ભોય લાગી રાખનું ઉપરાણું લીએ કોણ જગતના ઉપરાણા લેવા વાળા તો કેટલાય છે એને આ ઉપરાણા ભાઈઓ લીએ હગા લીએ આપણો કારીવેલ દેવી પૂજક સમાજ છે ને આપણો કારીવેલ વાઘરી દેવી પૂજક સમાજ કરીના આપણને કાંઈક દુઃખ પડે ને આપણે તરત દેવી પાસે જઈએ ને રોય અને ભલામણા જો મને કારીવેલની આંખમાં આહુડું આવે અને જો આહુડાનો હિસાબ ન કરું ને એ તરી તો મને જગતમાં ખોટ લાગી જાય ભાઈ જગતમાં ખોટ લાગી જાય ભાઈ મારું નાકનું રતન મરી દેવી નાગણી ને મન ટપોરો મરાય નહીં મને કુરિયા માનણીયાની દેવી ને મને ટપોરો મરાય નહીં મરાય નહીં અરે મારા સાગરિયા આજે હુરિયા માનણીયાની દેવી બેટા અને જગતમાં રાગ જોઈ કોઈ હેરું માંડે અને બેટા આંગળી સીધે જો આંગળીએ નો સોટી જાવ ને તો મને હુરિયા માનણીયાની દેવી